સામાજિક વિજ્ઞાન જે 22 તારીખે આજે પ્રશ્ન બેંક છે જે પૂછાણી હતી, જેમાં છે પહેલો ક્વેશ્ચન વિભાગ એમાં ઋગ્વેદની ઋચાઓ કેટલી હોય છે, તો તેમાં 1028 હોય છે. બીજો ક્વેશ્ચન છે ઉપનિષદની સંખ્યા, તો કે એમાં આવશે 108. મહાભારતના શ્લોક તો 1,00,000. ઋષિઓની ભાષા તો એમાં આવશે સંસ્કૃત. જે આવશે બૌદ્ધ સાહિત્યની ભાષા તો એમાં આવશે પાલી. પછી દિલ્હી સુલતાનોની રાજ્ય ભાષા તેમાં આવશે ફારસી. મધ્યયુગમાં જન્મેલી ભાષા તેમાં આવશે ઉર્દુ. દ્રવિડ કુળનો સૌથી જૂની ભાષા તો એમાં આવશે તમિલ. આ હતા જોડકા. હવે આપણે જોઈએ એક વાક્યના ક્વેશ્ચન. જંગલોનું નષ્ટ થવું એટલે તો કે નવીનીકરણ થવું, એને જંગલોનું કહેવામાં આવે છે. પછી છે ગુજરાતમાં આવેલા એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે, તો એમાં કચ્છનું રણ છે જે એક આરક્ષિત ક્ષેત્ર છે. રણોત્તરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે, તો પદ ચિહ્ન દ્વારા ઓળખી શકાય છે. એક સમયે ડુગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતા હતા, તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતા હતા. કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે, તો એમાં આવશે ઓડિશા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. દુનિયાનો એવો કયો દેશ છે જ્યાં ઓડિશા, એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવ છે, તે એમાં આવશે ભારત. જેનો ઉછેર માનવી સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહે છે, તો અધત. પછી છે 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી, તો એમાં છે 46,000 જેટલી હતી. હવે આપણે સંબંધિત જોડકા જોડવાના છે. તેમાં ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો, તેમાં એક કોણાર્કનું સૂર્ય મંદિર આપેલું છે. તો હવે આપણે બીજું મોઢેરાનું સૂર્ય મંદિર છે આવશે. પ્રાચીન ભારતમાં 2 મહાકાવ્ય, આમાં મહાભારત તો આપેલું જ છે, તો અહીંયા આવશે રામાયણ. આવશે. પછી છે અબ્દુલ ફઝલે લખેલા 2 ગ્રંથો અકબરનામા અને આઈ નેમ અકબરી જે 2 લખ્યા છે. ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો, એમાં લોથલ તો આપેલું છે, તો એમાં આવશે ધોળાવીરા. ખાલી જગ્યા પૂરો. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ તે ધોળકા તાલુકા ભોગાવો ખાલી જગ્યા એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશ વચ્ચેમાં આવેલું છે, તો કે એમાં આવશે સાબરમતી. આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરે છે, અને જે જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડીને દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવશે તેને ખાલી જગ્યા પણ કહે છે, તો એમાં આવશે સ્થળાંતર ખેતી. રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. આથી જ ખાલી જગ્યા અનાજનો રાજા ગણાય છે, તેમાં આવશે ઘઉં. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર ખાલી જગ્યા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે, તેમાં આવશે આફ્રિકા. હવે વિભાગ બી માં વાત કરીએ તો નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 25 શબ્દોમાં જવાબ લખવાના છે. તો એમાં મને ઓળખો. અહીં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા અને પશુ ચરણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. મને કુદરતનો સફાઈ કામદાર કહે છે.
બીજો ક્વેશ્ચન, સંકલ્પના લખો. અભયારણ્ય, એમાં અભયારણ્ય વિશે તમારે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે પરિચય આપો. લાલ પાંડા, એમાં લાલ પાંડા વિશે લખવાનું છે. ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરોની યાદી બનાવો. પાંચમો છે ખંભા લીડા ગુફા વિશે માહિતી આપો. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે તે જણાવો. કાંચી, થજાવુર, મદુરાઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે તે જણાવો. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે લખવાની છે. કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યને વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. 10મો પ્રશ્ન, તેનાથી અમીર ખુસરોની કૃતિ કઈ કઈ છે શોધીને લખો. વિભાગ સીમાં નીચેનું ચિત્ર જોઈને તેના આધારે પ્રશ્નનો જવાબ આપો. તફાવત 3 મુદ્દા લખો. વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. ભારતના જંગલોમાં કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે એની યાદી આપો. મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉચ્ચારવામાં આવશ્યક કારણ આપો. ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે. 7મો પ્રશ્ન, મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથની રચના થઈ હતી. રામાયણ અને મહાભારત વિશે તમે શું જાણો છો તમારા શબ્દોમાં લખો. પ્રાચીન ભારતના નગરોની રચના કઈ રીતે કરવામાં આવતી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો. અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થળો કયા કયા છે તે જણાવો. હવે છે વિભાગ ડી, તેમાં છે નકશા પૂરતી કૌશલ્ય શિક્ષણ. તો એમાં પહેલો છે નીચે આપેલી કૃષિ પેદાશો 4 વિભાગોમાં વર્ગીકરણ કરો. તેમાંથી કોઈ પણ એક પાકને વિશે લખો. ધાન્ય પાક, કઠોળ, તેલબિયા, રોકડિયા પાક. એમાં કપાસના પાકના અનુરૂપ સંજોગો વર્ણવી. ભારતમાં કયા કયા રાજ્યો અને ગુજરાતમાં કયા જિલ્લાઓમાં આ પાકનું વધુ ઉત્પાદન થાય તે જણાવો. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી છે. તેમાંથી ગુજરાતમાં આવેલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. પછી તમને આપેલા રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. ડાંગરનું ઉત્પાદન કરતું રાજ્ય, મગફળી પકવતો પ્રદેશ, કોફી ઉત્પાદન કરતો પ્રદેશ, શેરડી પકવતું રાજ્ય. તો આજનો વિડીયો એટલો જ. આવતા વિડીયોમાં મળશું.